સુરત શહેરમાં એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક કિન્નર માતા બની છે। વાત એમ છે કે અમરોલી વિસ્તારમાં એક શ્રમિક પરિવારને ત્યાં બાળકીનો જન્મ થયો હતો, પરંતુ પરિવાર આર્થિક સદ્ધર ન હોવાથી તેમણે નવજાત બાળકી કિન્નર કૃષ્ણા માસીને સોંપી દીધી। કિન્નરે પણ બાળકીને દત્તક લઈને સમાજમાં મમતા અને સ્નેહનો સંદેશો આપ્યો છે। બાળકીને દત્તક લઈને ધામધૂમથી છઠ્ઠીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, સાથે જ ગીતો પણ ગાયા હતા। મહત્વની વાત તો એ છે કે કૃષ્ણા માસી પહેલેથી જ અન્ય એક બાળકીની પણ સાર સંભાળ રાખી રહ્યા છે, ત્યારે વધુ એક દીકરીને દત્તક લઈને બંને દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનો સંકલ્પ કર્યો છે। મને એવો શોખ છે કે ભગવાન, હું કિન્નર છું, મારાથી એક પૂન થાય અને હું કિન્નર થઈ અને મારા મનમાં એવી ઈચ્છા છે કે હું એક પૂનદાન કરું। એમ જીવનમાં બીજું કશું હાથે નથી આવવાનું। એક આ પૂનદાન હશે તો આપણે 100 વર્ષના થઈને મરશું તો એ આપણા હાથે આવશે, બીજું કંઈ આવે નહીં। આજે આ મોટી બાળકી છે એ બી મારી 2 દાડાની જો લઈ અને મેં આજે 11 વર્ષની કરી, 5મું ધોરણ ભણે છે, અમરોલીમાં જ ભણે છે, જ્ઞાનજ્યોતિ સ્કૂલનું નામ છે, બરાબર। એનું નામ ખુશી છે અને આ નાની બાળકી છે એને આજ 8મો દિવસ છે। ભગવાનને એ જ દુઆ કરું છું કે મારી 2 છોકરીઓ મારી વહેલી મોટી થઈ જાય અને બસ મારું નામ રોશન કરે કે મારી મા ભલી કિન્નર હતી પણ અમને પાળી ભણાવી ગણાવી મોટી કરી અને મારી ઈચ્છા છે બસ હું જીવું ત્યાં સુધી મારી 2 છોકરીઓ રાજી ખુશી હું સાસરે વળાવી દઉં અને બસ જીવનમાં મારી છોકરીઓ ખુશ તો હું ખુશ। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।